બીસીએની ચૂંટણીમાં આ વખતે બે શક્તિશાળી જૂથો વચ્ચે મહાસંગ્રામ જોવા મળશે। વડોદરાના ક્રિકેટ જગતમાં અત્યારે રિવાઇવલ સત્તાધારી જૂથ અને ગઠબંધન વિરોધ પક્ષ એમ બે જૂથો આમને સામને છે। લાંબા સમય બાદ રોયલ ગ્રુપ અને સત્યમેવ જયતે ગ્રુપ એક મંચ પર આવતા રસાકસી વધી છે। સત્તાધારી જૂથ પ્રણવ અમીન જૂથને હરાવવા માટે રોયલ ફેમિલી અને સત્યમેવ જયતે જૂથ એક થઈ ગયા છે। આ ગઠબંધનના વડા તરીકે વડોદરાના મહારાજા સમરજીતસિંહ ગાયકવાડ મેદાનમાં ઉતર્યા છે। ગઠબંધન જૂથના પ્રમુખ પદના ઉમેદવાર દર્શન બેંકર છે। સત્તાધારી જૂથના પ્રમુખ પદના ઉમેદવાર કિરણ મોરે છે। સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં ગઠબંધન જૂથે વર્તમાન વહીવટદારો સામે આકરા પ્રહારો કર્યા હતા। બરોડાની રણજી ટીમ જે એક સમયે દેશમાં મોખરે હતી તેના હાલના ખરાબ પ્રદર્શન માટે સત્તાધારી જૂથની નીતિઓને જવાબદાર ઠેરવી છે। ગઠબંધન જૂથે દાવો કર્યો છે કે નયન મોંગિયા, મુનાફ પટેલ, ઇરફાન પઠાણ, યુસુફ પઠાણ, કોનોર વિલિયમ્સ અને જેકોબ માર્ટિન જેવા દિગ્ગજ ખેલાડીઓ તેમની સાથે છે। નવા બની રહેલા સ્ટેડિયમનું નામ બદલીને સયાજીરાવ સ્ટેડિયમ કરવામાં આવશે। વડોદરાના ઉગતા ક્રિકેટરોને આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓ આપવાનું વચન આપ્યું છે। હવે જોવાનું રહ્યું કે રિવાઇવલ ગ્રુપ ક્યારે પત્રકાર પરિષદ યોજશે અને સામા પક્ષને શું જવાબ આપે છે। જો આ પહેલી વખત ઇલેક્શન જે લોધા કમિટીના રેકમેન્ડેશન થયા અને એ રેકમેન્ડેશનને કારણે હું પોતે ડિસ્ક્વોલિફાય થઈ ગયો અને આ વખતે પહેલી વખત એસોસિએશનના ઇલેક્શન છે કે આ ઇલેક્શન ઘણા બધા સભ્યો માટે ખુલી ગયું છે। જૂના સભ્યો ઊભા નથી રહી શકવાના, જેમ રીતે પ્રણવભાઈ અમીન પણ નથી ઊભા રહી શકવાના, એટલે ખાસ કરીને આગળ અમારું જે વાતો ચાલી એ કોને મૂકવાનું, જે વ્યક્તિ કેપેબલ છે, એક્સપિરિયન્સ છે, જેમને માહિતી છે, એના ઉપરથી ડિફરન્સીસ કે ઓપિનિયન એક નહીં થઈ શક્યો। પ્લસ જે અમને રેપ્રેઝન્ટેશન જોતું હતું એમાં એ લોકો નહીં માન્યા અને ઇલેક્શન છે આમ ખાસ કરીને એક ઓપન ઇલેક્શન છે અને ઇલેક્શન જે છે એ જેટલા સભ્યો છે એસોસિએશનના એના અંદર જ જે ઇલેક્શન થવાનું છે, એટલે ખાસ કરીને અમારે ક્રિકેટ જે એક ઉતરી ગયું છે એના ઉપર એક જોર રહેશે અને ક્રિકેટ એસોસિએશનના બીજા એડમિનિસ્ટ્રેટિવ મેટર છોડીને ક્રિકેટ જે આપણા જિલ્લામાં ડિસ્ટ્રિક્ટ્સમાં જે ગ્રો કરવાનું છે એ પણ અમારું એક એફર્ટ રહેશે। એના સિવાય મેં પોતે જ ઘણા સમયથી આ એક ડિમાન્ડ છે કે ઘણા બધા રણજી ટ્રોફી ક્રિકેટર જે હવે રિટાયર થઈ ગયા છે એમને હજુ સુધી મેમ્બર નથી બનાવ્યા। હવે આ એક લોંગ સ્ટેન્ડિંગ ડિમાન્ડ છે ને આ પહેલાં જ્યારે ફતેહસિંહરાવ મહારાજ હતા ત્યારે એક પ્રત્યા હતી કે જેટલા ક્રિકેટરો રિટાયર થાય એમને 5 વર્ષ પછી મેમ્બર બનાવતા હતા। હવે એ બધા જૂના અમુક સિસ્ટમો, એક ટ્રેડિશનો એ લાવવા જરૂર છે અને એ ઈચ્છા છે કે આ બોડી જીતીને આવશે તો અમે આ બધું કરી શકીએ। મારો સાહેબ કઈ મોટી પડકાર માનો છો આપ અત્યારના ટાઈમમાં કયો મોટો પડકાર માનો છો ક્રિકેટ ઈચ્છા છે કે ટીમો અમારી સારી કરે, અહીંથી જેટલા પણ ગર્લ્સ બોયઝ છે એ આપણા ઇન્ડિયન ટીમમાં સિલેક્ટ થાય। એ બંને આપ પેરામીટર્સ કે એ બધું ડેટા આપજો તો એનાથી ખ્યાલ આવશે કે ક્રિકેટ અત્યારે આપણે બહુ ઉપર નથી જઈ શક્યા, પરફોર્મન્સીસ ડીપ થયા છે અને એને ફિક્સ કરવા માટે ઘણા બધા એક જરૂરી છે કે નવા લોકો આવે, એક નવું થિંકિંગ આવે, ફ્રેશ થિંકિંગ આવે અને આ ક્રિકેટ લઈ જઈ શકીએ આપણે આગળ। કોચનું પસંદગી સૌથી મોટી પડકારજનક હોય છે। આપની બોર્ડ બેઠું તો કેવા પ્રકારના કોચની? હું કોચ એક માત્ર કોચની વાત નથી કરતો, આ મેનેજમેન્ટ ઉપરથી નીચે સુધી રિસ્પોન્સિબલ છે। જે પ્રમુખ છે કે જે સેક્રેટરીઓ છે કે જે ક્રિકેટ જે ડિસિઝનો લે છે એ બધા રિસ્પોન્સિબલ, સિલેક્ટરો રિસ્પોન્સિબલ। હવે આપ સિલેક્ટર્સ બોડી જો કોણ સિલેક્ટર છે એમના એક્સપિરિયન્સ તમે આપ જોઈ લો। અત્યારે સિનિયર સિલેક્શન એના ચેરમેન કોણ છે, જુનિયર સિલેક્શન છે એમના ચેરમેન કોણ છે, આ સારા ક્રિકેટર અહીંયા કોર્નર વિલિયમ્સ કે જેકબ માર્ટિન અહીંયા છે આજે ઊભા। હવે એમનો ઉપયોગ નથી લેવા જતો બિકોઝ આ બધા સ્મોલ ટાઈમ પોલિટિક્સ છે, પણ આ લોકો બધા રમ્યા છે અને આ અનુભવી છે, એટલે આ બ્રોડ બેઝ કરીને આ લોકોની ઉપયોગ કરવા જોઈએ। ગઠબંધન ક્યાં સુધી ચાલશે? કાયમ માટે અમે એવું ઈચ્છીએ છીએ અને આ ગઠબંધન નથી
એકચ્યુઅલી તમને ખ્યાલ હોય તો સંજયભાઈને મહારાજા સાહેબ જોડે જ હતા. અમે સંજયભાઈ જોડે જોડાયા અને એક ગ્રુપ કર્યું સત્યમેવ જયતે. મહારાજા સાહેબને સંજયભાઈના રિલેશન તો વર્ષોથી હતા, મારાને કૌશિકભાઈના વર્ષોથી રિલેશન છે. તો આ કંઈ અલગ ગ્રુપ નથી, હવે આ એક જ ગ્રુપ તરીકે કામ કરશે. આ તો હમણાં જોડાણ થયું છે એટલે અમે અલગ નામથી જોડાયા છે. બાકી બધી જ પ્રક્રિયા એક સાથે કરવામાં આવી. ઇલેક્શનના સિલેક્શનમાં બી પ્રક્રિયા, આ તારો ઉમેદવાર, આ મારો ઉમેદવાર, એવું કશું જ નથી થયું. બધાએ ભેગા મળીને એક સાથે જ ઉમેદવારોનું સિલેક્શન કર્યું છે. અમારી પાસે એટલા બધા ઇલેક્શનના ફોર્મ આવ્યા હતા ભરવા માટે, એમાંથી જેને અમે એમના તરફથી હતા કે અમારા તરફથી એવું નથી, પણ જે બી હતા એ ઉમેદવારોને પાછા ખેંચવા માટે બી હસતા મોડે અમારા ઉમેદવારોએ ફોર્મ ખેંચ્યા છે. તો એ એક પોઝિટિવ સાઇન છે, કારણ કે ડિમાન્ડ જ એટલી બધી હતી ને અમારી પાસે 31 જ પોઝિશન હતી. તો એ 31 પોઝિશન માટે લગભગ 200-250 જણનો એપ્લિકેશન્સ હતી અમારી પાસે. કઈ વાતને લઈને આપ વોટર્સ સુધી પહોંચશો જશો? વોટર્સ પાસે કઈ વાતને લઈને જશો? ક્રિકેટિંગ, આપને કહ્યું એ પ્રમાણે અમારી મુખ્ય મુદ્દો છે ક્રિકેટ, અને ક્રિકેટર્સનું જે રીતનું પતન થયું છે બરોડામાં, એના માટેના પૂરા પ્રયત્ન કરવામાં આવશે કે આપણે ક્રિકેટ અને ક્રિકેટિંગ એક્ટિવિટીઝને પ્રમોટ કરીએ. ક્રિકેટર્સ સારા નાની ઉંમરથી આપણા એમાં આવે એ માટેના પૂરા પ્રયત્નો કરીએ. ક્રિકેટનું સ્ટેડિયમનું નામ જે છે, નામકરણનો મુદ્દો વધારે આપણે આવ્યો છે. આપ શું એશ્યોરન્સ આપશો? જો આપ આ અમારી લાગણી છે. એશ્યોરન્સ હું એટલા માટે ના આપી શકું કારણ કે આ એક NGO છે, આ એક સંસ્થા છે. બિલકુલ સર. એમાં એક માણસની મુનસિફીથી ચાલે એવું અમે નથી ઈચ્છતા. તો અમે બધા એસોસિએશનના લોકોનો અભિપ્રાય લઈશું અને બધા જો સંમત થશે તો ડેફિનેટલી પહેલી મિટિંગમાં જ અમે આ વસ્તુ કરવા માંગીએ છીએ. કેટલાય એસોસિએશન એવા છે કે જેને હજી સુધી BCAમાં એન્ટ્રી મળી નથી અને વર્ષોથી એ લોકો આના વેઇટિંગ એનું કેમ છે ખબર છે તમને? આ બધી યુનિવર્સિટીઝને બધાની પોતાની ક્રિકેટિંગ એકેડેમી હોય છે. તો એમનો જો વોટ આવે તો એમનો ભાવ વધે ક્રિકેટમાં. તો એ ના થાય એના માટે એ લોકોને એસોસિએશનના મેમ્બર્સ નથી રાખવામાં આવ્યા, એસોસિએટેડ મેમ્બર્સને કાઢી નાખવામાં આવ્યા છે. આપ શું કરાવશો? ચલો આપ એના માટે બી મેં તમને કહ્યું એમ પ્રયત્ન કરીશું અને એ આવી જાય એ માટે સંપૂર્ણ અમારી જવાબદારીપૂર્ણ અમે એના માટેના પ્રયત્ન કરીશું. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.